ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। તો કોરોનાનું સંક્રમણ વધતા રાજકોટ કોર્પોરેશન જાગ્યું છે। શહેરના વિવિધ 7 વિસ્તારોમાં એન્ટીજન ટેસ્ટ બૂથ શરૂ કરાયા છે। શહેરના કિસાનપરા ચોક, ત્રિકોણબાગ, કેકેવી હોલ, રૈયા ચોકડી, મનપા કચેરી, નાના મવા સર્કલ સહિતના વિસ્તારોમાં ખાસ બૂથ ઊભા કરવામાં આવ્યા છે। જ્યાં અવરજવર વધુ હોય તેવા વિસ્તારમાં ટેસ્ટિંગ બૂથ શરૂ કરાયા છે, જેથી કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય। રાજકોટ શહેરમાં સતત કોરોનાનું સંક્રમણ તહેવારો બાદ વધ્યું છે। સીધા દ્રશ્યો આપણે રાજકોટના કિસાનપરા ચોકના બતાવશું કે ત્યાં એન્ટીજન ટેસ્ટ શરૂ થઈ ગયા છે। રાજકોટમાં અલગ અલગ 7 જગ્યાઓ પર ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે। આરોગ્ય અધિકારી પંકજ રાઠોડ સર આપણી સાથે જ, આપણે એમની સાથે વાત કરીશું। સર, કયા પ્રકારની કામગીરી, સંક્રમણ સતત વધી રહ્યું છે? દિવાળીના તહેવાર દરમિયાન ખાસ કરીને કે એકબીજાને મળવાનો અને આશીર્વાદનો તહેવાર છે, તે દરમિયાન ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા ચૂક થઈ છે, ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો છે, સાથે સાથે પબ્લિક ગેધરિંગ થયું છે અથવા માસ્કનો ઉપયોગ થયો। પરિણામે દિવાળીના તહેવાર બાદ આનું સંક્રમણ વધે નહીં, રોગચાળો વધે નહીં, તે માટે એક વિશેષ આયોજન કરેલ છે। જેમાં મુખ્યત્વે વાત કરીએ તો હાલમાં રાજકોટના 21 આરોગ્ય કેન્દ્ર તેમજ 50 ધન્વંતરી રથ અને સંજીવની રથ તેમજ 104માં આ ટેસ્ટિંગની કામગીરી ચાલુ છે। પરંતુ લોકો કે જે કોમર્શિયલ વિસ્તાર છે અને સાથે સાથે કહી શકે જ્યાં લોકોની અવર જવર છે એવી 7 જગ્યાએ રાજકોટ શહેરમાં આજથી ટેસ્ટિંગ બૂથ ચાલુ કરેલ છે। જેનો મુખ્યત્વે હેતુ કે લોકો પોતાના ધંધાના સ્તરે અથવા તો બીજી જગ્યાએ જાય કે એમને ક્યાંય લાઇનમાં ન ઊભું રહેવું પડે, તેના માટે થઈને આ ટેસ્ટિંગ બૂથ ચાલુ કરેલ છે। ટેસ્ટિંગ બૂથનો મુખ્યત્વે હેતુ એ છે કે કોરોનાને આપણે અટકાવવું હોય, એનું સંક્રમણ રોકવું હોય તો તાત્કાલિકપણે એને તપાસ કરવી, કોઈને પણ કોઈ પણ જાતના ચિહ્નો હોય તો તાત્કાલિક ધોરણે જેટલું બને એટલું ઝડપથી એનું ટેસ્ટિંગ કરવું જોઈએ અને ટેસ્ટિંગ થયા પછી રિપોર્ટ આવે એનું તાત્કાલિક સારવાર થાય તો ચોક્કસપણે આપણે આ સંક્રમણ થતું અટકાવી શકીએ અને સાથે સાથે ગંભીર પરિણામો જે આવે છે એને પણ આપણે અટકાવી શકીએ। રોજ કેટલા કેસ આવી રહ્યા છે અને મૃત્યુ કેટલા થઈ રહ્યા છે અત્યારે? રોજની વાત કરીએ તો અંદાજિત દરરોજના 100ની આજુબાજુ કેસ આવી રહ્યા છે અને જે મૃત્યુની વાત છે, મૃત્યુના ફ્લેક્સિબલ છે, કોક દી 1 આવે છે, કોક દી 2 આવે છે, કોક દી 5 આવે છે, કોક દી 7 આવે છે। પરંતુ આ વસ્તુ એવી છે કે મૃત્યુની જે ખાસ કરીને અમારી જે હાઈ લેવલની રિવ્યુ કમિટી છે એમાં જે નક્કી કરવામાં છે અને આ લોકોએ પણ એમાં ચેતવા જેવું છે કે ખાસ કરીને આપણા વડીલો છે, મૃત્યુ જે થઈ રહ્યા છે, મોટી ઉંમરના લોકો છે જેમને કોમોર્બિડ છે, એટલે લોકોને પણ ખાસ વિનંતી છે કે આપણા વડીલોને આપણે સાચવીએ અને આપણે એમને સંક્રમણ થતું અટકાવીએ। જો આપણા વડીલોને અથવા તો એમને કોઈ કોમોર્બિડ હોય અને એમને કોઈ પણ જાતની તકલીફ હોય તો તાત્કાલિકપણે એમની તપાસ કરીને સારવાર કરવી, જેથી કરીને આપણે ગંભીર પરિણામોથી બચી શકીએ। આરોગ્ય વિભાગ શું કરશે? હજી પણ ઘણી જગ્યાએ ભીડભાડ થાય છે। ગઈકાલે 7 જેટલી ચાની જે દુકાનો છે, તે પાનની દુકાનો છે, તે સીલ કરવામાં આવી છે। આજથી કયા પ્રકારની કામગીરી અને રાત્રિ દરમિયાન જે કહી શકાય કે આજથી જે કરફ્યુ લાગ્યો છે એને લઈને કયા પ્રકારની કામગીરી? અત્યારે મુખ્યત્વે બાબત એ છે કે સંક્રમણ રોકવું નો મુખ્યત્વે હેતુ એ છે કે લોકોને જે આપણે કે SMS મીન્સ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝર, એટલે એનું ચોક્કસપણે અમલીકરણ કરાવવું એ ખૂબ જ જરૂરી છે। કારણ કે માસ્ક એ એવી વસ્તુ છે કે એક વેક્સિનનું હાલમાં કામ કરે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ એટલું જરૂરી છે। પરિણામે જે ધંધાના સ્થળો છે, ખાસ કરીને ચા પાણી અથવા તો જે પાનની દુકાન અથવા તો બીજી એવી પ્લેસીસ કે જ્યાં લોકોની અવર જવર વધારે, લોકો ટોળે મળે છે, તેમના ચુસ્તપણે સૌ પ્રથમ તો એમને સમજાવવામાં આવે છે અને ન સમજે તો એમને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે અને આ કાર્યવાહી આજે રાજકોટ શહેરના 18 રોડમાં સઘન રીતે કામગીરી કરાવશે। રાત્રિ કર્ફ્યુની ત્યાં સુધી વાત છે ત્યાં સુધી કે રાત્રિ કર્ફ્યુ દરમિયાનનો મુખ્યત્વે હેતુ છે કે લોકો રાત્રિ દરમિયાનને જે કહી શકાય કે અવર જવર ઓછી થાય, પરિણામે સંક્રમણ આપણે ઘટાડી શકીએ। ચોક્કસ રાજકોટના આરોગ્ય અધિકારી આપણી સાથે હતા। અહીંયા બેન ટેસ્ટિંગ કરાવવા આવ્યા છે। બેન, શું કહેશો? તમે ટેસ્ટિંગ સવારથી એટલા બધા જાગૃત અને ટેસ્ટિંગ કરાવવા માટે આવ્યા છો, શું કહેશો? રાજકોટમાં આજથી જે કરફ્યુ પણ લાગ્યો છે। હું ફક્ત એટલું કહેવા માંગીશ રાજકોટની જનતાને કે 8 મહિનાથી જ્યારે ગવર્મેન્ટ આપણને રિક્વેસ્ટ કરે છે, લોકલ ગવર્નન્સ રિક્વેસ્ટ કરે છે, હાથ જોડીને આપણા પ્રાઇમ મિનિસ્ટર રિક્વેસ્ટ કરે છે, આપણે આટલા સુસંસ્કૃત, સુસમૃદ્ધ અને પોતાની જાતને શિક્ષિત કહેનાર જો નથી સમજતા તો આપણા માટે બહુ શરમજનક વાત છે। જે પોલીસકર્મી કે આ ટેસ્ટ કરવાવાળા કે ડૉક્ટર પોતાના જીવના જોખમે આપણા માટે બધું પ્રોટેક્ટિવ મિકેનિઝમ કરી રહ્યા છે અને આપણને જો રખડી જ લેવું હોય, બહાર જ ફરી લેવું હોય તો આનો કોઈ મતલબ નથી થતો। એટલે મારી એક એટલી અપીલ છે કે એક હ્યુમન તરીકે આપણી ફરજ બને છે કે આપણે આપણને પ્રોટેક્ટ કરીએ। જો આપણે પ્રોટેક્ટેડ હશું તો આખો સમાજ પ્રોટેક્ટેડ રહેશે। એટલે રખડવાનું બંધ કરીએ, ખોટે ખોટું બહાર જવાનું બંધ કરીએ, બને એટલું ઘરમાં રહીએ।